મોટાભાગે લોકો ગણિત અને રિઝનિંગમાં હોશિયાર હોય એટલે એની એવી ઈચ્છા હોય કે હું આ પહેલાં ઉલાડી નાખું, પણ એ પહેલાં ઉલાડી નાખવામાં એના 2-2.5 કલાક નીકળી જાય છે, પછી વાંહે ટાઈમ નથી રહેતો. એટલે એવું કોશિશ કરજો કે પહેલાં જીએસના પેપરના 100 પ્રશ્ન ઉપડી જાય, પછી રિઝનિંગના 50 પછી ગણિતના 50. આ સિક્વન્સમાં જશો તો વાંધો નહીં આવે. અને પહેલાં સહેલું જેટલું આવડે છે એટલું પૂરું કરી નાખવાનું છે. નહીંતર શું થાય કે એક અઘરો પ્રશ્ન સોલ્વ કરવામાં તમે 7-8 મિનિટ બધ પૂરી કરી નાખો, 7-8 મિનિટમાં બીજા 15 પ્રશ્નો પતી ગયા હોય. તો આપણને માર્ક્સ જોઈએ છે, જ્યાંથી વધારે માર્ક્સ મળે એ પહેલાં કરવાનું. બરાબર છે? એટલે કોશિશ આવી રીતના કરજો પીએસઆઈમાં તો બિલકુલ વાંધો નહીં આવે. અને આ પ્રમાણે તમારી પાસે 4-5 પેપરની પ્રેક્ટિસ કરવાનો સમય છે, તો તમે 4-5 પેપરની પ્રેક્ટિસ આરામથી કરી નાખો. ટેલિગ્રામમાં પેપર છે એ આપણે ફ્રીમાં મૂકેલું છે, તમારે એની પ્રિન્ટ કાઢવી હોય તો પ્રિન્ટે કાઢી શકશો. ઘરે બેસીને પ્રિન્ટ કાઢીને પછી પેપર આપો તોય વાંધો નહીં. પણ આટલું યાદ રાખવાનું કે બેસો એટલે 3 કલાકમાં પેપર પૂરું કરી OMRમાં ઉતારીને પછી ચેક કરવાનું, એટલે ખબર પડે કે સમય પ્રમાણે તમારે ક્યાં ઘટે છે. અહીંયા કલાકમાં પતી જાય છે, ઘટે છે, અહીંયા કલાક અને અહીંયા કલાક.